હે ભગવાન, તે આ કેવી જિંદગી આપી છે કઈ ખબર નથી પડતી. નકરું કામ 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 સિવાય બીજી કઈ વાત જ નહીં. હે ભગવાન, તે મને કામ ઢોળવા જિંદગી આપી છે, આ પૃથ્વી ઉપર મોકલી છે. મારા ભાગમાં બીજું કઈ છે કે નહીં એ મને નથી ખબર પડતી. શોખવટ કરીને ભગવાન, મારે કામ જ ઢોળવાનું છે કે થોડી કે મારી ઈચ્છાની જિંદગી જીવવાની છે, એવું મારા ભાગમાં લખ્યું છે કે નથી લખ્યું તે? ભગવાન તમે જોવો જ છો ને, સવારે 5 વાગે ઉઠું, ત્યાંથી રાતે હું 11 વાગે હું ને ત્યાં લગી નકરું કામ કામ કામ. જોશો કે નહીં તું? એ જીગુ, કોની હારે વાતો કરશો એકલી એકલી? આ પંચાયતડીની કેમ ખબર પડતી છે કે હું ગમે એને વાતો કરું? નવરીની દિશા હો મારી ઉપર જ લગભગ ધ્યાન રાખીને બેઠી છે. એ સાંભળો છો કે નહીં જીગુ? એ સાંભળો શું બધું? શું કામ છે તમારે? જીગુ કામ તો કાઈ નહોતું, પણ તમારા ભાઈને છે ને ભાખરી ખાવાની ઈચ્છા થઈ હતી ને મારે ભાખરીનો લોટ પૂરો થઈ ગયો છે, તો થોડોક લોટ દેવો ભાખરીનો. એ ભાખરીનો લોટ તો મારે થોડોક જ રહ્યો છે, કાલ તમે મને દળાવીને આપો ને તો લઈ જાઓ. હા જીગુ, હું કાલ પાકું તને દળાવીને આપી દે. થોડોક દે ને તો હું ભાખરી બનાવીને એને ખવડાવી દઉં. આજ મારે નવરાઈ નથી, કામ બહુ જાજુ છે ને એટલે આજ દળાવવાનો મેળ ન થાવે. ગામનું ધ્યાન ઓછું રખાય તો ટાઈમ મળે, નકરી પંચાયત જ કરવી. નવરી થાય એટલે પંચાયતે સડી જાય, ઓલે હું કરે ઓલે હું કરે, એમાં ભાખરીનું દળાવવાનું ક્યાંથી સાંભળે? એ જીગુ લઈ જાવ કે હું કરું? જવાબ તો દે. હા લઈ જાવ, હાલો હું કપડા હુકવીને નીચે જ આવું છું, થોડીક વાર રહીને આવો. એ હારું જીગુ, હું પાક્કું છે ને કાલ તને દળાવીને આપી દેવો. એ વાંધો નહીં, મારે તો આડો પાડોમાં આવ્યું ની ટાઈમ નથી. મારા ભાઈ જેવા ને કે આજુબાજુમાં બધું આવ્યું જ મળ્યું, માગણીઓ નકરું માઈક માઈક માઈક, બીજી વાત જ નહીં. એ મમ્મી ખાવા દે ની, ભૂખ લાગી છે બહુ. એ આટલી વારમાં ભૂખ્યો થઈ ગયો? સવારે જે આખું સાલ્યું ઢીસી ગયો છો સા દૂધનું, કોઈ ભૂખ લાગી ગઈ? માં જે સવારના કામમાં નવરી નથી થઈ ત્યાં મેરા ભૂખા થવા બધાય. થોડીક વાર રમવા વઈ જા, હું આ કપડા ઉકવીને આવીને આપું છું. મમ્મી જલ્દી કરજે હો, બહુ ભૂખ લાગી છે. હા ભાઈ, તારા કરતા મારે ઉતાવળ છે, હજી કામ ઘણા ઘરના બાકી છે. બપોરની રસોઈ બનાવવાની બાકી છે. આગળ તાર બાપો આવી જા ભૂખો થઈને, અને પછી મારી ઉપર તડાકા નાખશે કે રસોઈ નથી કરી રસોઈ નથી કરી. થોડીક વાર રેમ ને ત્યાં હું આ કામ પતાવીને આવું. મારી તો કઈ જિંદગી છે, આવી જિંદગી નો જીવાયો. આવી જિંદગી જીવવું હોય ને તો આ દુનિયામાં અવાય જ નહીં. જોયું ને ભગવાન તમે, હજી એક કામમાંથી નવરી નથી થઈ ત્યાં બીજા 17 કામ આવી જાય. આવી જિંદગી કોઈ નહીં દેતો ભગવાન. અને તે મને એક વાતનો જવાબ તો દીધો નહીં. આવી નાવી જ મારી જિંદગી છે કે કઈ આગળ જતા સુધારો આવશે? થોડી કઈ મારી હિસાબ પ્રમાણે હું જિંદગી જીવી આવી કે નહીં? થોડોક તો જવાબ દે એ મારા વાલા. જીગુ, એ જીગુ, રસોઈ બની ગઈ કે નહીં? યો આવી ગયા, સંભારી રે ત્યાં તો ગુડાઈ ગયા. ઘડીક વાર ક્યાંય ટાટ્યો નથી ટકતો. એ ભૂખ બહુ લાગી છે, રસોઈ બની ગઈ કે નહીં? હા તમારા હાટુ રસોઈ તૈયાર જ છે, હાલો અહીંયા મારું માથું ખાવ હાલો. તૈયાર છે. કેમ એમ કેશો મારું માથું ખાવ? તો બીજું હું કહું, હજી હવારના કામમાં નવરી નથી થઈ ત્યાં તો તમે આવી ગયા. ઘડિયાળમાં જોયું હજી 11 નથી વાગ્યા, અત્યારમાં તમે ભૂખા થઈ ગયા. તમારી પેલા તમારો દીકરો તમારી જેવો, ઈ હજી હમણાં ગળસવાનું માગીને ગયો. હવારે પેટ ભરીને ગળસી લેતા હોય તો? જીગુ હવારનો વાડીએ ગયો તો કેટલું કામ કર્યું, પછી ભૂખ લાગે કે નહીં? એ તમે હવારના વાડીએ જતા ને કામ કર્યું ને, એમ હું હવારની 5 વાગ્યાની ઉઠીને કામ કરું છું. હજી મારે હવારનું કામે પૂરું નથી થયું ત્યાં તો તમે આવી ગયા. મારે કઈ 4 હાથ નથી, 2 હાથ ભગવાને દીધા છે. કાઈ નહીં જીગુ, આ બધું કામ મેકીને પેલા રસોઈ બનાવી નાખીને. હાસું કહો તને બહુ ભૂખ લાગી છે. તમારા ઘરમાં બધાય ભૂખડ જ છે, ખાવા સિવાય કઈ ખબર પડે છે? જીગુ ભૂખ લાગે તો શું કરવું, એમાં થોડું કોઈનું હાલવાનું છે? તું આવીને આવી વાત કરતી હોય. આપો આવીને આવી વાત ન કરું તો કરું હું? તમે મને પૌણીને લાવવાની કેટલા વર્ષ થયા? સવારે 5 વાગ્યાથી રાતના 11 વાગ્યા લગી હું કામ જ ઢવડું જ ન કરું. મારી ઈચ્છા પ્રમાણે જિંદગી જીવી કે નહીં? જીગુ તું બીજું કઈ ચાલુ કરમાં, તો આ તારું કામ પતાવી નાય પછી નિરાંતે રસોઈ બનાવી દે. બસ મારે ખોટી મગજમારી તારી હારે નથી કરવી. ઉભા તો રહ્યો, હું મગજમારી કરું છું તમે હાસું કહું ને એટલે ભાગી જાય, જવાબ દેવાની ભીડ પડે. ઉભા રહ્યા તો આપણે જવાબ દેવાની પૂરી ભીડ પડે. ખબર જ હતી પોતાને હું જીગુ કહેવા માંગે છે ની. જોયું ને ભગવાન તમે, 1 મિનિટ મને શ્વાસ લેવાનો ટાઈમ આ લોકો નથી દેતા. તમને જન્મ તો દીધો પણ આવા ભૂખડ ઘરમાં ક્યાં મને તમે લગ્ન કરીને લાવ્યા? થોડુંક તો સામું જોજે હો પ્લીઝ.